સુરતની એક મોડલે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આ મોડેલની સાથેનું કનેક્શન આઈપીએલના ખેલાડી અભિષેક સાથેનું પણ બહાર આવ્યું છે। સુરતના વેસુ વિસ્તારમાં રહેતી મોડલ કમ ઇવેન્ટનું કામ કરતી તાન્યાએ આપઘાત કરી લીધો હતો ત્યારે મોડલના આપઘાતને લઈને ભારે ચકચાર મચી ગયો હતો। જો કે મોડલે આપઘાત સમયે કાનમાં ઇયરબડ સાથે આપઘાત કર્યો હોવાથી પોલીસે મોબાઈલની તપાસ હાથ ધરી હતી, જેમાં મોડલ તાન્યા અને આઈપીએલના ક્રિકેટર અભિષેક વચ્ચેના સંબંધો સામે આવ્યા હતા। બંનેના સાથે લીધેલા ફોટોઝ પણ મળી આવ્યા હતા। સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર તાન્યા અને અભિષેક વચ્ચે ગાઢ સંબંધો હતા। તાન્યા અને અભિષેકની પ્રથમ મુલાકાત સુરતના લાલભાઈ સ્ટેડિયમમાં રણજી ટ્રોફી સમયે થઈ હતી। ત્યારબાદ બંને વચ્ચે બંધાયેલી મિત્રતા વધુ મજબૂત બની હતી। હવે વેસુ પોલીસ સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે। કથિત રીતે તાન્યા અને અભિષેક વચ્ચે એકાદ વર્ષ અગાઉ જ બ્રેકઅપ થઈ ગયું હતું, જો કે ત્યારબાદ પણ તાન્યા સતત અભિષેકને મેસેજ કરતી હોવાનું કહેવાઈ રહ્યું છે। એકતરફી મેસેજ તાન્યા દ્વારા કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જો કે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પ્રેમમાં નિષ્ફળતા કે પછી અન્ય કારણોસર તાન્યાએ આપઘાત કરી લીધો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જોવું એ રહ્યું કે આ કેસમાં ક્રિકેટરની મુશ્કેલી વધી શકે તેમ છે કે કેમ। તાન્યા મોડેલિંગ કરતી હતી એટલે લાઇફસ્ટાઇલ ઊંચી અને આવક ઓછી હોવાના કેસમાં આપઘાત કર્યો હોવાનું પણ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। 19/2/2024ના રોજ વેસુ પોલીસ સ્ટેશન ખાતે ભવાની રામેશ્વર સિંહ ઉંમર વર્ષ 53 નાઓએ રહે ઘર નંબર 702 હેપી એલિગન્સ વેસુ નાઓએ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાન્યા ઉંમર વર્ષ 29 નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે, જેથી વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે। સાહેબ, અત્યારે પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે? હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે। અભિષેક નામના વ્યક્તિ સાથે એનો સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી ગયું છે। અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સ ને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે। સાહેબ, કોણ છે અભિષેક? કોણ છે એ તપાસ ચાલુ છે। સાહેબ, મોતનું કારણ એવું લાગે પ્રેમ પ્રકરણમાં થયું હોય એવું આત્મહત્યાનું પગલું ભર્યું? હજુ સુધી એવું ખુલ્યું નથી, પણ તપાસ ચાલુ છે અમારી। સાહેબ, આ યુવતી છે શું વ્યવસાય શું હતો, શું કરતી હતી? યુવતી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી। કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે આ બાબતે? હજુ સીડીઆર મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવશે। હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી। કોઈને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી આ બાબતે? ના, એ બાબતે નથી।